મહાદેવર જય શ્રી કૃષ્ણ। આપણે આજે વાત કરશું જન્મ કુંડળી વિશે કે જેની જન્મ કુંડળીની અંદર કોઈ પણ પ્રકારના એવા યોગ છે, કેવા તો કે કાલસર્પ યોગ છે, ગ્રહણ યોગ છે, ચાંડાળ યોગ છે, વિષ યોગ છે, અંગારક યોગ છે। તો આવી જે વ્યક્તિઓ છે એને ભોળાનાથની પૂજા કરવી જોઈએ કે ભોળાનાથ છે, શિવજી છે, એની પૂજા અર્ચના કરવાથી ગ્રહોની જે અસર છે એ ખૂબ જ ઓછી થાય છે। અને દરરોજ કાલસર્પ યોગ છે કે કોઈ પણ પ્રકારના એવા યોગ છે તો એની શાંતિ માટે દરરોજ તે જાતકે ભોળાનાથનું મંદિર હોય, શિવ મંદિર હોય, ત્યાં જઈ ત્રાંબાના લોટાની અંદર જલ ભરી એની અંદર કાળા તલ પધરાવી અને એ બે હાથમાં લોટો કળશ ઝાલી રાખી અને ઓમ હર હર મહાદેવ હર બોલી અને જલનો લોટો છે એ ભગવાન ભોળાનાથ ઉપર ચડાવવાનો। દરરોજ ઓમ શિવાય નમઃ એ 21 વખત એના જપ કરવાના। તો આ કરવાથી આપણે ગ્રહોની જે પીડા છે એ ઓછી થાય છે। તો જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ફોલો કરજો। મહાદેવર જય શ્રી કૃષ્ણ।